હવે આ એક અમારું છે ને ટીનનું મોટું તગારું છે। જો આપણી ઔષધિ રહી ને આખું તગારું ભરીને આ બધા પાવડર ને જો આપણા છે ને મીઠો લીમડો, કડવો લીમડો, તુલસીના પાન, જાસૂદના પાન ને આપણે જાસૂદના ફૂલ ને એ બધી વસ્તુ મિક્સ કરી નાખી છે। અને આપણે આમ જો હે ને ઘણી બધી રોઝમેરી નાખી છે હો, જે તમારા વાળ ઉગાડવા માટે ઘણી ઉપયોગી છે। અને સાથે સાથે જો આમળા, અરીઠા, સિકાકાઈ, બ્રાહ્મી, ભૂંગરાજ અને જટામાસી આ પાવડર એ જો આપણે ઘણા બધા એડ કરી દીધા છે હો। પાણીથી પલાળ દેવાની છે એટલે સવાર સુધીમાં પાણીમાં પલળી જાય। ભાઈ લેપ કાઢવામાં બહુ તકલીફ પડે ને એટલે જો આખી નાઈટ આપણે હે ને મેથી પલાળી રાખી હતી। હવે આપણે જો હે ને ધીમા તાપે મેથીને ગરમ કરી છે એટલે ગરમ કરવાથી મેથી એકદમ ચડી જાય, પોચી થઈ જાય। પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરીને પછી લેપ કાઢવો પડે। એટલે જો બધી વસ્તુ આપણે હે ને નાઈટમાં પલાળી દઈ પછી સવારે આ રીતના ગરમ કરી અને ત્યાર પછી આવી રીતના મિક્સરમાં ક્રશ કરી અને આવું ઝીણું કરવાનું। ઝીણું કર્યા પછી લેપ કાઢવાનું, પછી આપણું શેમ્પૂ તૈયાર થાય છે। આ પાંદડા અને બધા પાવડર એ જો રાત્રે પલાળ્યા હતા અને મસ્તનો એનો જે લેપ કાઢવાનો હતો એ આપણે લેપ કાઢીને જો આ બાઉલમાં ભરી લીધો છે। આપણા શેમ્પૂ બનાવવા માટેની તમામ સામગ્રી તૈયાર થઈ ગઈ બરોબર। હવે તમે જોવો આપણામાં પાણી નાખવાની જરૂર જ ક્યાં છે। જો આ આપણું ચોખાનો લેપ છે, જો કેવો સરસ જાડો છે બરોબર। હવે જો આ આપણો મેથીનો લેપ છે, હવે આ મેથીનો લેપ તો જો કેવો સરસ જાડો છે। અને આ આપણો અળસીનો લેપ છે, જો કેવો સરસ જાડો છે। હવે જો આ આપણા તમામ પાંદડા હતા ને બધા પાંદડા અને બધા પાવડરનો લેપ છે આમ જો। પછી આ છે આપણો એલોવેરાનો લેપ અને જો આ આપણો મેથીનો લેપ છે। આપણે જે અળસી ઓલે કલોંજી રોઝમેરી કલોંજી નાખેલી હોય ને એમાં જો આપણે થોડીક મેથી એડ કરેલી છે, નહીંતર રોઝમેરી કલોંજીમાં આપણે છે ને લેપ ના નીકળે। આ એનો લેપ છે અને આ છે આપણા અરીઠા, જો આ ફીણ વરેલા છે તમને દેખાય છે બરોબર। હવે આપણે બધી વસ્તુ જો આમાં પેલા મિક્સ કરી નાખશું। મને ઘણા લોકો એમ કે પાણી વગર કેમ તૈયાર કરો એ નથી સમજાતું, તો તમે વિડીયો જોતા હોય તો આખા આમ જો જાણીએ આમાં પાણી છે જરાય, પાણી નહીં કેમિકલ નહીં, જો જાણીએ આવું જાડું તમારું હોય છે આમ જો જાણીએ શેમ્પૂ। અમુક લોકો એવું કહે છે કે હજી હેરફોલ છે। જો હેરફોલ તમને વધારે થતો હોય તો બીજી વાર શેમ્પૂ ના મંગાવો તો પણ ચાલશે, કારણ કે જો આટલી વસ્તુ નાખવાથી તમારા વાળમાં ફરક ના પડે તો પછી તમારે ખોટા પૈસા ના બગાડાય। હું મારી રીતે ઘણી બધી વસ્તુ એડ કરું છું, આનાથી વધારે વસ્તુ એડ કરવાની હોતી નથી। મોટા ભાગની વસ્તુ અમે એડ કરી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને બીજું કે આયુર્વેદિક વસ્તુથી તાત્કાલિક ફેર પણ ના પડે એવું પણ બની શકે, એટલે લાંબો સમય જો તમને યોગ્ય લાગે તો વાપરી શકો છો। શેમ્પૂ બેઝ છે બરાબર, અને આ આપણો લેપ છે, આમાં ક્યાંય પાણી એડ થતું નથી ને કેમિકલ નથી। હવે જો આપણું શેમ્પૂ બેઝ કરતા તો મારો લેપ ઘણો બધો, હવે આ બધો લેપ આપણે આમાં નાખી દેવાનો હોય। જો કેટલી મસ્ત। હવે આપણે આ શેમ્પૂ બેઝ ને બધી વસ્તુને મિક્સ કરી નાખવાની છે। વાહ।